ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ સુરેશ્વરાચાર્યજી આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદનું ખંડન કર્યું. પહેલો સ્ટેજ જે છે આ નિષેધનું ખંડનનું, એમાં કહ્યું કે વાસ્તવની અંદર આ જ્ઞાન અને કર્મ બંને જે છે એનો સહસમુચ્ચય પણ શક્ય નથી, અને સાથે સાથે આ જ્ઞાનની પ્રધાનતા અને કર્મની પ્રધાનતા એ પણ શક્ય નથી. એટલે વાસ્તવની અંદર અહીંયા એ પક્ષનું તો જાણે ખંડન થઈ ગયું, અને હવે આચાર્ય જે છે બીજા પૂર્વ પક્ષીઓ ઊભા કરે છે અને એનું ખંડન કરે છે. અને એની અંદર મુખ્યત્વે બે પૂર્વ પક્ષીઓ છે. થોડુંક ટેકનિકલ ડિસ્કશન હતું, આપણે જે શરૂઆત કરી હતી એની. સુરેશ્વરાચાર્યજી આ પક્ષ ઊભો કરીને, મતલબ ડાઉટ, સંશય ઊભો કરીને એક જ વસ્તુનું પ્રતિપાદન કરવા માંગે છે કે મહાવાક્યની સ્પષ્ટ સમજ જે છે એ વાસ્તવમાં પૂરતી છે મોક્ષ માટે. એક એ વસ્તુ, એક આ સિદ્ધાંત પ્રતિપાદિત કરવા માંગે છે. બીજું, મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની મોક્ષ માટે આવશ્યકતા નથી એવી સ્પષ્ટ સમજ પણ જરૂરી છે. બસ આ બે વસ્તુ પ્રતિપાદિત કરવા માંગે છે. મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે, જે શ્રવણથી જ જન્મે, અને મહાવાક્યના આ સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની મોક્ષ માટે જરૂરિયાત નથી એવી સ્પષ્ટ સમજ પણ જરૂરી છે. અને એના માટે થઈને બે પૂર્વ પક્ષ હશે જે જમાનામાં. આપણે એમાં એવી કલ્પના કરી છે પૂર્વ પક્ષની, એવું નહીં કહીએ. એટલે બે પૂર્વ પક્ષી, એકને બ્રહ્મવાદી કહેવામાં આવે છે અને બીજાને સાક્ષાત્કારવાદી કહેવામાં આવે છે. અને સાક્ષાત્કારવાદી પૂર્વ પક્ષી એ મૂળ મંડન મિશ્ર હતા. એટલે આ બીજા મંડન મિશ્ર, પોતે સુરેશ્વરાચાર્યજીનું નામ જ સંન્યાસની પહેલાં મંડન મિશ્ર હતું, એટલે એ નહીં, બીજા મંડન મિશ્ર હોવા જોઈએ. એટલે આ બંને પૂર્વ પક્ષીઓને અહીંયા ઉદ્ધૃત કરીને પછી એમનું અહીંયા નિરાકરણ કરે છે. નિરાકરણ બહુ શોર્ટમાં કરે છે એકચ્યુઅલી, કારણ કે એનો વિસ્તાર જે છે, આ પૂર્વ પક્ષનો વિસ્તાર અને એનું વિસ્તારથી ખંડન બીજા અને ત્રીજા અધ્યાયમાં, આપણે અત્યારે પહેલા અધ્યાયમાં છીએ, પહેલા અધ્યાયના 67મા શ્લોકમાં છીએ અત્યારે. 67મા શ્લોકનું આ સંબંધ ગદ્ય છે, એમાં બે પૂર્વ પક્ષીનો ઉલ્લેખ કર્યો છે, અને એ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે અહીંયા ટૂંકમાં નિરાકરણ કરે છે, પણ આપણે તો સમજવા પડશે. આ બે પૂર્વ પક્ષીઓ જે છે એને સમજવા પડે એવા છે. અને એટલે આ બંને પૂર્વ પક્ષીઓ જે છે એ વાસ્તવમાં સુરેશ્વરાચાર્યજીનો જે સિદ્ધાંત મેં તમને હમણાં કહો, બે, એ સિદ્ધાંત અંતર્ગત બે વસ્તુ છે.
એ મેં કહ્યું કે મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી છે એક, અને મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની મોક્ષ માટે જરૂરિયાત નથી એવી સ્પષ્ટ સમજની પણ જરૂર છે. એટલે આ બંને પૂર્વ પક્ષીઓ, આ બીજો નંબર જે છે સિદ્ધાંતનો કે મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની જરૂરિયાત નથી એવી સ્પષ્ટ સમજ, એના પર એટેક કરે છે આ બે પૂર્વ પક્ષીઓ. એમનું એમ કહેવું છે કે મહાવાક્યની સ્પષ્ટ સમજ મોક્ષ માટે પૂરતી નથી, અન્ય સાધનોની આવશ્યકતા રહે છે. અને એમાં સાધનો કરીને હવે રહ્યું શું? સ્ટડી અધ્યયન તો થઈ ગયું, તો હવે રહ્યું શું? ધ્યાન. એટલે દીર્ઘકાળ સુધીનું જે ધ્યાન જે છે એ વાસ્તવની અંદર આ જ્ઞાન જે તમે કહો છો મહાવાક્યની સ્પષ્ટ સમજ, જે જ્ઞાન ઉત્પન્ન થયું એને અસરકારક બનાવે. શું? ધ્યાન. માટે ધ્યાનની આવશ્યકતા છે. અને સાથે સાથે જ્યારે તમે ધ્યાન કરતા હો તેની સાથે સાથે તમારા જીવનમાં નિત્ય નૈમિત્તિક કર્મ પણ કરતા હો, અને એ છેવટે તમને આ મોક્ષ પ્રદાન કરે. એટલે કેવળ વેદાંતનું શ્રવણ એ વાસ્તવમાં પૂરતું નથી મોક્ષ માટે, એવું એ પૂર્વ પક્ષીઓનું કહેવું છે. એટલે હવે તમે સમજી ગયા છો સુરેશ્વરાચાર્યજીનું સ્પષ્ટપણે કહેવું છે કે આની કોઈ આવશ્યકતા જ નથી. વેદાંતનું શ્રવણ જે છે, વેદાંત વિચાર જે છે એ જ વાસ્તવમાં મોક્ષ માટે પૂરતું છે. અને એવી સ્પષ્ટતા આપણામાં હોવી જોઈએ, સ્પષ્ટ સમજ આપણામાં હોવી જોઈએ. હવે આ બે પૂર્વ પક્ષીઓ છે એની પહેલાં વાત કરું. આમ તો ગઈ વખતે કહી હતી, પણ છતાં એ તો દર વખતે યાદ કરાવવા પડે એવા જ છે આ બે પૂર્વ પક્ષીઓ. આ પહેલો પ્રકારનો પૂર્વ પક્ષી જેને મેં તમને કહ્યું બ્રહ્મવાદી કહેવાય. કોણે આ કયા શું નામ હશે જેમણે આ શરૂઆત કરી છે એ નથી ખબર, પરંતુ આ પહેલો પૂર્વ પક્ષ જે છે એ આ પ્રકારનો છે. અને એ પણ મેં કહ્યું પ્રમાણે એનો એટેક આ પર છે કે ભાઈ મહાવાક્યની સ્પષ્ટ સમજ એ મોક્ષ માટે પૂરતી નથી, એ અજ્ઞાનને નિવૃત્તિ ન કરી શકે. તમે કહો છો અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ, જ્ઞાન ઉત્પન્ન થાય એટલે અજ્ઞાન ટકે નહીં, અને અજ્ઞાન નિવૃત્ત થઈ ગયું તો હું બ્રહ્મ છું ખબર પડી ગઈ અને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો. એટલે એ કે છે ન, આ જે સ્પષ્ટ સમજ મહાવાક્ય દ્વારા જે જન્મે છે એને મનમાં દોહરાવી પડે, અભ્યાસ, આવૃત્તિ, અને એને જ્ઞાન અભ્યાસ કહે છે. અને જ્ઞાન ભાવના કહો છો જે કહો તે. આમ ભાવનાનો અર્થ મેડિટેશન, અભ્યાસ એટલે એમાં એ મેડિટેશન એ ધ્યાનની અંદર આવૃત્તિ કરવી, હું બ્રહ્મ છું વગેરે. અને ક્યાં સુધી કરવી? તો કે દીર્ઘકાળ સુધી કરવી જોઈએ. અને એને કારણે આ જે ધ્યાન જે છે હવે દીર્ઘકાળ સુધી આ રીતે અહમ બ્રહ્માસ્મિની આવૃત્તિ કરો તો પછી વાસ્તવની અંદર તમે જે શ્રવણથી તમે જે જ્ઞાન મેળવ્યું છે મહાવાક્યનું, એ જ્ઞાન જે છે એને એ બળ પ્રદાન કરે. આવું ધ્યાન એને બળ પ્રાપ્ત થાય જ્ઞાનને, અને એ પછી છેવટે અજ્ઞાનની નિવૃત્તિ કરીને એ મોક્ષ પ્રદાન કરે. અને એ રીતે આવો પક્ષ છે. અને સાથે સાથે નિત્ય નૈમિત્તિક કર્મ કરવાના. અને એ કહે છે કે આ રીતે જ્ઞાન અભ્યાસને વાસ્તવની અંદર જે છે જ્ઞાન અભ્યાસ એ આ રીતે અસરકારક બને. એટલે મહાવાક્યનું શ્રવણ જે છે એનાથી જે તમને જ્ઞાન ઉત્પન્ન થયું એ અસરકારક નથી. માટે ધ્યાન, આવૃત્તિ કરો, અભ્યાસ, અહમ બ્રહ્માસ્મિ વગેરે. અને એ પણ એટલું અસરકારક નથી, એટલે જોડે જોડે એની સાથે નિત્ય નૈમિત્તિક કર્મ કરો. એટલે આ રીતે નિત્ય નૈમિત્તિક કર્મ સહિતનો અહમ બ્રહ્માસ્મિની આવૃત્તિ દીર્ઘકાળ સુધીની, એ તમે જે પેલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે મહાવાક્યનું શ્રવણથી, એ જ્ઞાનને એકદમ બૂસ્ટ કરે, અસરકારક બનાવે. અને એ જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરીને તમને મોક્ષ પ્રદાન કરે. કેવળ આવું આ મહાવાક્યનું શ્રવણથી જે જ્ઞાન જન્મે એ અસરકારક ન હોય, એટલે તમારે આ બીજા સાધનોની જરૂર પડે. એટલે હવે તમે સમજી ગયા છો સુરેશ્વરાચાર્યજીનો જે પેલો બીજો સિદ્ધાંત મહાવાક્યની સ્પષ્ટ સમજથી અન્ય કોઈ સાધનની મોક્ષ માટે જરૂરિયાત નથી એવી સ્પષ્ટ સમજ, એના પર આ પૂર્વ પક્ષી આઘાત કર્યો કે એવું નહીં. મહાવાક્યના શ્રવણ કે મહાવાક્યની સ્પષ્ટ સમજ શ્રવણથી જે જન્મે
એ પૂરતી નથી. બીજા સાધનની આવશ્યકતા છે. એ જ્ઞાન જે ઉત્પન્ન થયું તમને શ્રવણથી, એ અજ્ઞાનની નિવૃત્તિ કરી જ ન શકે. એને અસરકારક બનાવવા માટે દીર્ઘકાળ સુધી આવો અભ્યાસ કરવો પડે, અહમ બ્રહ્માસ્મિ વગેરેનો, સાથે સાથે થોડા નિત્ય નૈમિત્તિક કર્મ કરવા પડે, તો એ ધ્યાન વધુ અસરકારક બને. અને પછી એ આ જે છે એ આવૃત્તિ જે તમે કરી, આવૃત્તિ એટલે આ પ્રકારનું રિપીટિશન. ધ્યાનમાં આવૃત્તિ જ હોય, બીજું શું હોય? ધ્યાનની અંદર આવૃત્તિ જ હોય. એટલે એ જે ધ્યાનમાં અહમ બ્રહ્માસ્મિની આવૃત્તિ અભ્યાસથી તમે તમારું પેલું જે જ્ઞાન જે છે એ બધું અસરકારક થઈને મુક્તિ પ્રદાન કરે. આ રીતે આ સિદ્ધાંત. એટલે સંબંધ ગદ્યમાં તમે 67મા શ્લોકમાં તમે જુઓ તો કહ્યું, એવમ ઉપસંહ્રતે કેચિત સ્વસંપ્રદાય બલવષ્ટંભાત આહુહુ યદ વિજ્ઞાનમ એતદ અહમ બ્રહ્મ અસ્મિ ઇતિ વેદાંત વાક્યાત સમુત્પદ્યતે તત્ સ્વ ઉત્પત્તિ માત્રેણ અજ્ઞાનમ નિરસતી. એટલે કે છે કે કેચિત, કેટલાક પૂર્વ પક્ષીઓ આચાર્ય કહી રહ્યા છે. અને આમના મતે અમે તમને અહીંયા નામ આપ્યું છે કે બ્રહ્મદત્ત નામના કોઈ અદ્વૈત આચાર્ય જ હતા, જે આવું માનતા હતા. પેલા મંડન મિશ્ર, બીજા પૂર્વ પક્ષી, એમણે એ માનતા હતા. એની પાછી ચર્ચા કરું. પણ આ બ્રહ્મદત્ત નામના આચાર્ય હતા, અદ્વૈત આચાર્ય, એ આવું માનતા હતા કે આવી રીતે અહમ બ્રહ્માસ્મિની આવૃત્તિ વગેરે કરવી, નિત્ય નૈમિત્ય કરો. સ્વસંપ્રદાય બલવષ્ટંભાત એટલે પોતપોતાના સંપ્રદાયના, એટલે જે સંપ્રદાય એટલે આપણું આ જે જ્ઞાન પરંપરા જે છે એમાં મહાવાક્યનું શ્રવણ વગેરે જે છે, ગુરુ પાસેથી શ્રવણ કરવું મહાવાક્યનું વગેરે, એના અવષ્ટંભાત એટલે એનો ખાલી આધાર લઈને, એટલે કે મહાવાક્યના શ્રવણનો જ આધાર લઈને, યદ વિજ્ઞાનમ એતદ અહમ બ્રહ્માસ્મિ ઇતિ વેદાંત વાક્યાત સમુત્પદ્યતે. એ ટ્રેડિશનલ આચાર્ય સંપ્રદાયના આચાર્ય પાસે મહાવાક્યના શ્રવણ કરીને આ જે સ્ટુડન્ટને જ્ઞાન જન્મ્યું અહમ બ્રહ્માસ્મિ, એ રીતે યદ વિજ્ઞાન, એ જ્ઞાન જે જન્મ્યું વેદાંત વાક્યાત મહાવાક્યાત સમુત્પદ્યતે, જે ઉત્પન્ન થયું, તत् એ જ્ઞાન સ્વ ઉત્પત્તિ માત્રેણ, એ જ્ઞાન જે ઉત્પન્ન થયું પોતાના ઉત્પન્ન થવા માત્રથી અજ્ઞાનમ ન નિરસ્યતિ, અજ્ઞાનનો નાશ ન કરી શકે. કિમ તર્હિ, તો પછી શું કરવાનું? અહની અહની દ્રાદીયસા કાલેન ઉપાસીનસ્ય સતઃ ભાવના ઉપચયાત નિશેષમ અજ્ઞાનમ અપગચ્છતિ દેવો ભૂત્વા દેવાનપ્યેતિ ઇતિ શ્રુતેહે. તો શું કરવું જોઈએ? ઉપાસીનસ્ય સતઃ, એટલે આ વ્યક્તિ જે છે, સતઃ નેચરલી સત્પુરુષ જ છે ને, આ વેદાંતનું શ્રવણ કરનાર નેચરલી સત્પુરુષ જ છે. એટલે સત્પુરુષ એટલે આ સાધન ચતુષ્ટ સંપત્તિ, દૈવી સંપત્તિ ધરાવનારો, એટલે સતઃ શબ્દ વાપર્યો. ઉપાસીનસ્ય સતઃ, આવો સત્પુરુષ જે ઉપાસીનસ્ય એટલે જે ઉપાસના કરે છે આ પ્રકારે, અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારનું પછી જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, હવે ઉપાસના કરે છે. ક્યારે કરે છે? અહની અહની, રોજે રોજ. પણ રોજે રોજ પણ ક્યાં સુધી? દ્રાધીયસા કાલેન, દીર્ઘકાળ સુધી. અને એને કારણે શું થશે? ભાવના ઉપચયાત, અને એને કારણે આ પ્રકારના ધ્યાનને કારણે એનું અંતઃકરણ એક બળ પ્રાપ્ત કરશે. અને એ પેલું જે જ્ઞાન અંદર રહેલું છે એના અંતઃકરણમાં એને જ બળ પ્રદાન કરશે આ ધ્યાન. અને પછી અજ્ઞાનમ અપગચ્છતિ નિશેષમ, એને કારણે સંપૂર્ણપણે નિશેષમ એટલે સંપૂર્ણપણે આ જ્ઞાન દૂર થઈ જશે, મોક્ષ પ્રાપ્ત થશે. તો આવું તમે ક્યાંથી લઈ આવ્યા હે પૂર્વ પક્ષી? આપણે પૂછીએ તો કાકા તો અદ્વૈત આચાર્ય છે. એટલે કે છે કે શ્રુતિમાં કહ્યું છે, બૃહદારણ્યક ઉપનિષદની અંદર જ છે, એમણે કહ્યું 4:1-2 બૃહદારણ્યક ઉપનિષદની અંદર 4થો અધ્યાય ને પહેલું બ્રાહ્મણ, અને એમાં આ બીજો મંત્ર છે, દેવો ભૂત્વા દેવાન અપ્યેતિ. બોલો, દેવો ભૂત્વા દેવાન અપ્યેતિ એટલે દેવતાની ઉપાસના કરીને એ દેવ બની જાય છે. હિરણ્યગર્ભની ઉપાસના કરીને હિરણ્યગર્ભ બને, વિરાટ ઉપાસના કરીને વિરાટ બને. અને એ રીતે આ બ્રહ્મની ઉપાસના આ રીતે અહમ બ્રહ્માસ્મિ એવું દીર્ઘકાળ સુધી કરે. જ્ઞાન તો છે જ, તો એ વાસ્તવની અંદર છેવટે જ્ઞાન બહુ જ અસરકારક બની જાય અજ્ઞાનને દૂર કરવા માટે, અને હું બ્રહ્મ છું એ પ્રકારે એને સ્પષ્ટ થઈ જાય, મોક્ષ પ્રાપ્ત થાય.
એટલે વાસ્તવની અંદર આ પ્રકારે આ બ્રહ્મદત્ત નામના અદ્વૈત આચાર્ય એ આવું માનતા હતા. એમનું કહેવું હતું મહાવાક્યનું શ્રવણ જે છે એ પૂરતું છે જ નહીં. લાગે છે એમ બહુ અસરકારક આપણને કે આપણે હા વાત તો સાચી જ છે, આપણે ઘણા વખતે શ્રવણ કરીએ છીએ, પરંતુ અસરકારક તો નથી જ લાગતું, અજ્ઞાન દૂર તો થયું જ નથી, એટલે કંઈક તો કરવું જ જોઈએ. આ સુરેશ્વરાચાર્યજી ખોટું પકડી રાખે છે એવું આપણને થાય ખરું, પણ આપણે સમજીશું આ વસ્તુને. એટલા માટે જ આ નૈષ્કર્મ્ય સિદ્ધિ છે, ખરેખર એની ચર્ચા કરવા માટે જ કે મહાવાક્યના શ્રવણથી અન્ય કોઈ વસ્તુની આવશ્યકતા જ નથી. તો હજુ નથી જ્ઞાન થયું તો શ્રવણ કરો. શ્રવણ જ કેવી રીતે પ્રમાણ છે એ બધું બહુ સ્પષ્ટ કરશે. ઇવન ઇન્ક્લુડિંગ આ મનનમ અને નિધિધ્યાસનની પણ આવશ્યકતા નથી, કારણ કે એ પ્રમાણ નથી. નિધિધ્યાસન કરીએ તો જ્ઞાન જન્મે, તો એનો અર્થ એવો થયો કે નિધિધ્યાસન જ્ઞાનનું પ્રમાણ છે, પ્રમાણ જ્ઞાનની ઉત્પત્તિ કરે. તો પછી શ્રવણ મનન નિધિધ્યાસનની અંદર શ્રવણ જ્ઞાન ઉત્પન્ન કરે કે મનન જ્ઞાન ઉત્પન્ન કરે કે ધ્યાન નિધિધ્યાસન જ્ઞાન ઉત્પન્ન કરે. ધ્યાનને કોઈ જગ્યાએ પ્રમાણ તરીકે સ્વીકારાયું નથી. જે મનુષ્યને ઉપલબ્ધ 6 પ્રમાણો છે જેનાથી જ્ઞાન ઉત્પન્ન થાય, એમાં કોઈ જગ્યાએ ધ્યાનનો સમાવેશ જ નથી. એનો અર્થ કે નિધિધ્યાસનથી જ્ઞાન જન્મે નહીં. તો નિધિધ્યાસન શું કામ કરે એ બધી વાત બરાબર છે. શ્રવણથી જ જ્ઞાન જન્મે એ આચાર્યનો જે સિદ્ધાંત છે એ એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. ચાલો એની એટલે વાસ્તવમાં આ પહેલો પૂર્વ પક્ષ છે. અને પછી બીજો પૂર્વ પક્ષ અપરે આચાર્ય કહે છે. 67મા શ્લોકનું જ ગદ્ય ભાષા જે છે સંબંધ ગદ્ય એમાં છે. અપરે એટલે બીજા કેટલાક, અપરે તું બ્રુવતે, બીજા કેટલાક એ કહે છે. ભ્રુ ધાતુ છે, ભ્રુ ધાતુનો અર્થ કહેવું, અને બ્રુવતે જે છે એ બહુવચન છે. હા, એટલે અપરે તું બ્રુવતે, તું આવ્યું ને એટલે મતલબ કે પહેલા પૂર્વ પક્ષ કરતાં ભિન્ન રીતે એમ. તું એટલે પરંતુ, આપણે જે ગુજરાતીમાં કહીએ ને પરંતુ, એટલે અપરે તું બ્રુવતે અર્થાત હવે બીજાની વાત કરી રહ્યા છે એમ, જે પહેલાં કરતાં થોડો જુદો અભિપ્રાય ધરાવે છે પહેલાં પૂર્વ પક્ષી કરતાં. અપરે તું બ્રુવતે બીજા કેટલાક કહે છે વેદાંત વાક્ય જનિતમ અહમ બ્રહ્મેતિ વિજ્ઞાનમ સંસર્ગાત્મકત્વાત આત્મવસ્તુ યાથાત્મ્ય અવગાહી એવ ન ભવતી. અને આ જરા વધારે ટેકનિકલ છે. આ આપણે માથાનો થોડો દુખાવો આપણને ઉત્પન્ન કરે એવો પૂર્વ પક્ષ છે, પણ એ આપણે ચર્ચા તો કરી જ હતી ને હું ખાલી તમને યાદ કરાવું છું કે આ બ્રહ્મજ્ઞાન જે છે શેનાથી જન્મે છે એ આપણને કહે છે. શેનાથી જન્મે એટલે આપણે કે મહાવાક્યનું શ્રવણ કરવા. એટલે એ કહે છે જુઓ એટલે બ્રહ્મજ્ઞાન વાક્યજન્ય જ્ઞાન કહેવાય. વાક્યથી જન્મ્યું ને, તમને મહાવાક્યનું શ્રવણ કર્યું એટલે જન્મ્યું ને, એટલે વાક્યજન્ય, વાક્યથી મહાવાક્યથી ઉત્પન્ન થયેલું જ્ઞાન કહેવાય. અને એ કહે છે કોઈ પણ વાક્યજન્ય જ્ઞાન હોય એ અર્થાત આ રીતે વાક્ય એટલે ખાલી એના પેલા વાક્ય એટલે શબ્દોને સાંભળવાથી કદાચ એનો વિસ્તાર કરવો પડે. મહાવાક્ય વિચાર જેને કહીએ છીએ, શ્રવણ એટલે મહાવાક્ય વિચાર. શ્રવણનો અર્થ વેદાંતની અંદર શ્રવણનો અર્થ સાંભળવું નથી. હા, સાંભળવું એવો અર્થ નથી, એ તો ગૌણ વસ્તુ છે. એ આચાર્યના શબ્દો સાંભળો એ તો ગૌણ વસ્તુ છે. શ્રવણ એટલે મહાવાક્યનો વિચાર કરવો, મહાવાક્યનું એનાલિસિસ પણ એટલે શું? પણ મહાવાક્યનું એનાલિસિસ એ આપણે વાત થયેલી જ છે ઘણી વાર, પણ યાદ કરાવી દઉં તમને કે પેલા 6 જે પેલા લિંગ છે ને એનાથી તાત્પર્ય નક્કી કરવું. શેનું તાત્પર્ય નક્કી કરવું? મહાવાક્યનું અથવા તો ઉપનિષદનું તાત્પર્ય નક્કી કરવું કે શેમ એનો ઉપનિષદનો વિષય શું, ઉપનિષદ કહેવા શું માગે છે. એટલે એ વસ્તુને શ્રવણ કહેવાય છે. એટલે ઉપનિષદના વાક્યોનો વિચાર કહો, મહાવાક્ય વિચાર કહો, એની અંદર પેલા 6 પણ તમે બોલ્યા નહીં કયા 6 લિંગ, તો કેટલી બધી વાત કહું. ઉપક્રમ ઉપસંહારો અભ્યાસો અપૂર્વતા ફલમ વગેરે વગેરે. અર્થવાદોપપત્તિશ્ચ લિંગમ તાત્પર્ય નિર્ણય, તાત્પર્યનો નિર્ણય કરવા માટે 6 ઇન્ડિકેટર છે. એના દ્વારા તમે નક્કી કરો કે ઉપનિષદનું તાત્પર્ય જીવ બ્રહ્મ ઐક્યમાં છે અને એના માટે મહાવાક્યનું શ્રવણ કરવું, અને એમાં મહાવાક્યનો વિચાર જ થાય. હું બ્રહ્મ છું એટલે ભાઈ આ તો ઇક્વેશન થઈ ગયું, સમીકરણ થયું. તો પછી સમીકરણમાં તો પછી બંને પાસા, બંને બાજુના સમજવા પડે ને. અહમ એટલે તો હું તો જીવ છું ને પેલા બ્રહ્મ એટલે પરમાત્મા, એ વળી કેવી રીતે એક હોય? હું તો મર્યાદિત છું અજ્ઞાનમાં, અશક્તિમાં, આમ તેમ ફલાણું, અને પેલા સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમેશ્વર, એને વળી આ સમીકરણમાં એક કેવી રીતે બનાવે?
એટલે આ બધો વિચાર કહેવાય. એટલે પછી કે ના 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 તો વગેરે જે છે તો ઉપાધિ થકી જ છે. વાસ્તવમાં બ્રહ્મ એક ઉપાધિ ધારણ કરે એટલે એને જીવ કહેવાય. બ્રહ્મ બીજી ઉપાધિ ધારણ, માયા ઉપાધિ વગેરે દ્વારા એને ઈશ્વર કહેવાય. વાસ્તવની આ બંને ઉપાધિ મિથ્યા છે. આમ તેમ છેવટે માટે એ ઉપાધિ દૂર કરો, ઉપાધિ સહિત એ વાચ્યાર્થ છે. ઉપાધિ દૂર કરો એટલે લક્ષ્યાર્થ, લક્ષ્યાર્થની દ્રષ્ટિએ બંને એક જ છે, બ્રહ્મ જ છે વગેરે વગેરે. આ રીતે આ બધો વિચાર, એનું નામ શ્રવણ, મહાવાક્ય વિચાર. એટલે મહાવાક્યનું સાંભળવું એ સ્વામીજી એવું એટલું એનાથી તો કંઈ જ્ઞાન નહીં, પણ આ મહાવાક્યનો વિચાર કરો ત્યારે સમજાય કે હું અને બ્રહ્મ એક કેવી રીતે, અથવા હું અને ઈશ્વર એક કેવી રીતે. તદ્દન વિરુદ્ધ જણાતી વસ્તુઓ જે છે અને છતાં એને સરખાવવામાં આવતી હોય તો પછી સમીકરણનો સિદ્ધાંત જ આવો છે કે તદ્દન દેખીતી રીતે, ઉપર છલ્લી રીતે જે તદ્દન વિરુદ્ધ જણાય વસ્તુઓ, એના પર જરા વિચાર કરીએ ત્યારે ખબર પડે કે બંને એક જ વસ્તુ છે. એનું નામ જ સમીકરણ, ઇક્વેશન. ઇક્વેશન એટલે જે ઇક્વેટ કરે છે. અને એમાં આ બંને ઉપર છલ્લી રીતે સમાન હોય તો ઇક્વેશન જ લખવાની જરૂર નથી. 5 = 5 આવું તો કે લખાતું છે. અમને ખબર છે, અમે આવું ઇક્વેશન ના લખો 5 = 5, પણ ઉપર છલ્લી રીતે ભેદ હોય. જુઓ, એટલે 3 + 2 = 10 - 5, 3 + 2 = 10 - 5. હા, અહીંયા તો બધું જુદું જુદું દેખાય છે. આ બાજુ 3 ને 2 છે, વત્તા સાઈન છે, આ બાજુ 10 ને 5 અને એમાં ઓછા સાઈન છે, તોય વચ્ચે પાછું ઇક્વલ ટુ લખ્યું છે. એટલે ઉપર છલ્લી રીતે ભેદ દેખાય છે, પણ તમે પછી સરવાળો કરો કે આ બાજુ બાદબાકી કરો તો સમાન નીકળે છે ને. બસ એવું. એટલે અહમ અને બ્રહ્મ વચ્ચે અથવા મારા અને ઈશ્વર વચ્ચે ઉપર છલ્લો તો ભેદ છે જ ડેફિનેટલી. એ જગતનો કર્તા છે, હું સર્જન છું, હું કાર્ય છું, એ કારણ છે, આ બધું જ છે. એ કર્મફળ દાતા છે, હું કર્મફળનો યાચક છું. એ હે ને, મારા પુણ્ય પાપ પ્રમાણે ફળ આપનારો છે. એ સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, હું વાસ્તવમાં અલ્પજ્ઞ છું, અલ્પશક્તિ. કેટલો બધો ભેદ છે. હું મર્યાદિત છું, એ સમષ્ટિ છે, હું વ્યષ્ટિ છું વગેરે વગેરે. કેટલો બધો ઉપરછલ્લો ભેદ. પછી એમાં વિશ્લેષણ કરો તો આ ભેદ છે ખરો, પણ ઔપાધિક ભેદ છે, ઉપાધિ થકી ભેદ છે. તો ઉપાધિ થકી ભેદ, પણ ભેદ તો છે જ ને. હા, પણ ઉપાધિ જ મિથ્યા છે તો પછી ભેદ, ઔપાધિક ભેદ કેવો હોય? મિથ્યા જ હોય ને. ઉપાધિ પોતે જ મિથ્યા હોય. બ્રહ્મની એક ઉપાધિ અજ્ઞાન કે અંતઃકરણ કહો, જેને કારણે એને આપણે જીવ કહીએ છીએ. બ્રહ્મની બીજી ઉપાધિ માયા, એને કારણે એને ઈશ્વર કહીએ છીએ. અને એના કારણે આ બધો ભેદ દેખાય છે, સર્વજ્ઞ સર્વશક્તિમાન, અલ્પજ્ઞ અલ્પશક્તિમાન. પરંતુ એ બધો અજ્ઞાન કે માયા ઉપાધિ છે એ તો વાસ્તવની અંદર બ્રહ્મથી અભિન્ન છે. ને માટે જે અભિન્ન હોય બ્રહ્મથી એ મિથ્યા હોય. તરંગ જળથી અભિન્ન હોય તો તરંગ મિથ્યા જ હોય ને. નહીં તો તરંગ એ મિથ્યા ના હોય તો પછી સત્ય હોય, સત્ય હોય તો પછી એનું સ્વતંત્ર અસ્તિત્વ હોય જળથી, પણ એ તો કદી બનવાનું જ નથી. તો પછી એનો અર્થ એવો થયો કે તરંગનું અસ્તિત્વ, જળનું જ અસ્તિત્વ છે, એ તરંગ તો મિથ્યા વસ્તુ છે વગેરે. એવી રીતે આ ઉપાધિ જે છે, માયા ઉપાધિ કે અજ્ઞાન ઉપાધિ કે અંતઃકરણ ઉપાધિ, એ બ્રહ્મથી અભિન્ન જ છે. અને માટે એના થકી જે ભેદ દેખાય છે, હું બ્રહ્મને જોઉં છું ખરો, પણ ઉપાધિ થકી જોઉં છું. જેવી રીતે તમે એક એક્ટરને રોલ થકી જોતા હોવ, એક વેશ થકી જોતા હો તો એ તમને જુદો જ દેખાય ને. એક વેશ પહેરીને આવે ત્યારે એક રૂપમાં જણાય, અને બીજો વેશ પહેરીને આવે ત્યારે બીજા રૂપમાં જણાય. એક જ છે પણ જણાય બે વેશ દ્વારા, બે ઉપાધિ. વેશને આપણે ઉપાધિ જ કહીએ છીએ. એના દ્વારા એમની વચ્ચે ભેદ દેખાય છે, પણ એ તો કેવળ ઔપાધિક ભેદ કહેવાય, ઉપર છલ્લો ભેદ કહેવાય. ખરેખર વાસ્તવની અંદર એ વ્યક્તિ બંનેની અંદર એક જ છે એમ. એટલે આ રીતે આ બધો મહાવાક્ય વિચાર કહેવાય. આ રીતે આમ ઉપર છલ્લો ભેદ હોય છતાં પણ એસેન્શિયલી વાસ્તવિક રીતે એક જ વસ્તુ હોય. અને ત્યારે જ શક્ય બને કે જ્યારે બંને ઉપાધિ મિથ્યા હોય તો જ, નહીં તો નહીં. નહીં તો ભેદ સત્ય બની ગયો. ઉપાધિ સત્ય તો ઔપાધિક ભેદ સત્ય એમ. એનીવે, એટલે આ રીતે ઇન શોર્ટ મહાવાક્યનો વિચાર કરીને જે જ્ઞાન જન્મે એ પૂર્વ પક્ષી કે છે એને વાક્યજન્ય જ્ઞાન કેમ. જન્ય એટલે ઉત્પન્ન થયેલું. વાક્ય દ્વારા મહાવાક્યના શ્રવણથી ઉત્પન્ન થયેલું જ્ઞાન છે. અને પછી એમણે બતાવ્યું કે વાસ્તવમાં જુઓ, મહાવાક્યના જન્મેથી, મહાવાક્યના શ્રવણથી કે મહાવાક્યથી જન્મેલું જે જ્ઞાન છે એ કદી સાચું જ્ઞાન નથી. એ એમણે સમજાવ્યું
એટલે કેવી રીતે? તો કે જુઓ, વાક્ય જે છે એ ઘણા શબ્દોનું બનેલું છે અને એ બધા શબ્દો બધા એકબીજા સાથે પરસ્પર સંબંધિત છે. અને એ અક્ષરા કેવી રીતે સંબંધિત થાય છે, એમના વચ્ચે બ્રિજ કયો છે? એટલે આપણે પેલા ઉપસર્ગો અંગ્રેજીમાં બધું ઇન, ઓન, અપોન, બાય, વિથ આવું બધું વાપરે ને, એના દ્વારા જોડાય ને બધા. ટુ, નિયર, આવું બધું કેટલા બધા આપણે પ્રપોઝિશન બધા વાપરીએ. પણ આપણે ગુજરાતીમાં હું તમને હમણાં સમજાવું કે દાખલા તરીકે રામ લક્ષ્મણની સાથે વનમાં જાય છે, સરળ વાક્ય છે. હવે આ વાક્યની અંદર બધા શબ્દો એકબીજાથી સંબંધિત છે. હા, સ્વતંત્ર નથી. એકલો રામ શબ્દ બોલો તો સ્વતંત્ર. એ રામ એટલે એક વ્યક્તિ, સ્વતંત્ર એટલે મતલબ સ્વતંત્ર એટલે ચાલો એક વ્યક્તિ. હવે અહીંયા રામ શબ્દ વાક્યની અંદર જે છે એ વાસ્તવની અંદર કરતા છે. રામ જાય છે, એ જાય છે શબ્દ સાથે આ રામ જોડાયા. કયા રૂપમાં જોડાયા? જાય છે એ શું છે? એ ક્રિયાપદ છે. એ શેનો નિર્દેશ કરે? એનો અર્થ શું હોય? ક્રિયા. અને આ રામ જે છે, જે સ્વતંત્ર આપણે માનતા હતા, એ ભાઈ વાક્યની અંદર જ્યારે એમને મૂક્યા એ રામ શબ્દને, તો એ શબ્દનો અર્થ શું છે? કરતા છે. શું કરે છે? કઈ ક્રિયા? જાય છે. એટલે સમજો આ વસ્તુ. ન સમજ્યા તો હવે પછીનું આગળનું કશું નહીં સમજાય, ખાતરી. એટલે રામ જાય છે એ વાક્યની અંદર રામ શબ્દ કર્તાના રૂપમાં છે. એમને એકલા રામ બોલો, ખાલી રામ, તો એમાં પેલું કર્તાપણું નથી આવતું. જ્યારે તમે વાક્ય બનાવવા જાઓ, પેલું ક્રિયાપદ મૂક્યું એની સાથે એ રામ શબ્દ એ ક્રિયાપદ સાથે જોડાયા. અને એટલે રામ શબ્દ આ ક્રિયાપદ સાથે જોડાયા. રામ શબ્દ અને ક્રિયાપદ, ક્રિયા શબ્દ આ જાય છે શબ્દ, અને એને કારણે બંને શબ્દના અર્થ પણ એકબીજા સાથે જોડાયા. એક ક્રિયાનો નિર્દેશ કરે ક્રિયાપદ, અને આ રામપદ એ હવે અહીંયા કર્તાના રૂપમાં હોય. અને પછી લક્ષ્મણની સાથે વગેરેને, અને રથ દ્વારા જાય છે વગેરે વગેરે. બધા દ્વારાની સાથે આ બધું જોડે છે ને બધા શબ્દોને. રામ અને લક્ષ્મણને જોડ્યા શેના દ્વારા? ની સાથે. પછી આવ્યો રથ શબ્દ. એ રથ શબ્દને પણ જોડ્યો આ વાક્યમાં. શેના દ્વારા? દ્વારા, રથ દ્વારા. એટલે આ બધા ઇન શોર્ટ આ બધી એવી વસ્તુ, આ બધા એટલે શબ્દો સ્વતંત્ર રથ જે છે, હવે જુઓ, રથ જે છે એ રથ એટલે રથ, બરાબર, તમે જાણો છો. પણ અહીંયા આ વાક્યમાં રથ શબ્દ શું છે? રામ લક્ષ્મણની સાથે રથ દ્વારા જાય છે. તો અહીંયા રથ તો પેલો સાધન છે જવાનું. એકલું રથ બોલો તો એ રથ જ તમે પેલો એ ચેરિયટ આપણે જે પેલો, પરંતુ અહીંયા વાક્યની અંદર એ રથ શબ્દ આ કરણનો નિર્દેશ કરે છે. અર્થાત અહીંયા રથ શબ્દનો અર્થ છે કરણ, સાધન. સાધન શું? શેના માટે? જવા માટે. એટલે એમ આ પૂર્વ પક્ષી બહુ બ્રિલિયન્ટ છે ખરેખર. એણે કહ્યું કે વાસ્તવની અંદર જ્યારે આ બધા સ્વતંત્ર બધા શબ્દો, રામ, રથ, લક્ષ્મણ, આ બધા શબ્દો, વન, આ બધા શબ્દો જે છે એમને જ્યારે તમે એકબીજા સાથે આ રીતે કર્તા, કર્મ, કરણ એ રીતે જ્યારે જોડો ત્યારે વાક્યાર્થ ઉત્પન્ન થાય. બાકી વાક્યાર્થ ના હોય. હું ખાલી એમને એમ બોલું, જુઓ તમે, રામ, લક્ષ્મણ, વન, રથ, તો તમને થાય કે આ બોલ્યા બરાબર, શબ્દો બધાના અર્થ અમને ખબર છે, પણ વાક્યાર્થ ન જન્મ્યો, પદાર્થ જન્મ્યો. પદ, રામ પદનો અર્થ જન્મ્યો. લક્ષ્મણ બોલ્યો એટલે લક્ષ્મણ પદનો અર્થ જન્મ્યો. અને રથ બોલ્યો એટલે રથ શબ્દ તમારો એનો અર્થ તમારા મનમાં જન્મ્યો, રથ તમને દેખાયો વગેરે. વન બોલું તો તરત તમારા મનમાં જંગલ વગેરે આવી ગયો. પરંતુ એ વાસ્તવની અંદર પદાર્થ છે બધા, દરેક પદના પોતાના અર્થ છે. પણ વાક્યની અંદર જ્યારે જોડાય, કર્તા, કર્મ, કરણ એ રીતે જ્યારે જોડાય ત્યારે વાક્યાર્થ ઉત્પન્ન થાય. પદાર્થ વાક્યાર્થ કેવી રીતે બને? તો કે જુદા જુદા પદો
એકબીજા સાથે આ રીતે જોડાય. બધા આમ તો ક્રિયાપદ સાથે જોડાય છે, બધા ક્રિયાપદ સાથે જ જોડાય છે. ક્રિયાપદ ન હોય ને તો તો ખાલી શબ્દોનો સમૂહ છે, વાક્ય નથી. રામ લક્ષ્મણ વન, રામ લક્ષ્મણ વન એટલે શું? પણ એટલે વાસ્તવ અથવા તો આ ચાલો હવે એટલે વાસ્તવમાં ક્રિયાપદ મૂકો જાય છે, અને પછી એ તો હજુ વાક્યાર્થ બનાવવા માટે પાછું શું કરવું પડે? તો હજુ જુઓ, હવે જાય છે મૂકી દીધું, એક નવો શબ્દ ઉમેરી દીધો. રામ લક્ષ્મણ વન જાય છે, રામની સાથે લક્ષ્મણ વનમાં જાય છે, બરાબર. અને રામ લક્ષ્મણ વન રથ જાય છે, તો એ નથી બેસતું. રામની સાથે લક્ષ્મણ વનમાં રથ દ્વારા જાય છે. હવે બેસ્યું, હવે વાક્યાર્થ જન્મ્યો. સમજી ગયા તમે? એટલે જુદા જુદા શબ્દો આમ ભેગા મૂકી દો તોય નથી જન્મતું. આ ની સાથે દ્વારા, માં, વનમાં, રથ દ્વારા, એ દ્વારા ની સાથે, લક્ષ્મણની સાથે, હે ને? અને સિન્ટેક્ટિકલ રિલેશનશિપ કહેવામાં આવે છે, જેની અંદર એ વાક્યની અંદર કોઈ કર્તા હોય, કોઈ કરણ હોય, કોઈ કર્મ હોય. વન કર્મ છે, જવાની ક્રિયાનો એ ઓબ્જેક્ટ. રામ કર્તા અને વન કર્મ. કર્મ એટલે તમે ક્રિયા ના માનતા, કર્મ એટલે ઓબ્જેક્ટ. ક્યાં જવું છે? તો કે વનમાં જવું છે. એટલે એને કહ્યું કે આ પ્રત્યેક પદ જે છે આ રીતે વાક્યની અંદર એનો અર્થ છે જ, બરાબર છે. અને એ પ્રત્યેક પદ પોતાનો અર્થ પ્રગટ કરે છે, પરંતુ વાક્યની અંદર બધા પદો જ્યારે આ રીતે જોડાય ત્યારે એ પદોના અર્થ પણ આ રીતે એકબીજા સાથે જોડાય છે. કર્તાના રૂપે જોડાય, કર્મના રૂપે જોડાય, કરણ રૂપે જોડાય, અને એ રીતે સમગ્ર વાક્યનો અર્થ તમારા મનમાં પ્રગટ થાય, નહીં તો ન થાય. એટલે આ રીતે અને આ જે છે આ પ્રત્યેક પદાર્થ જે છે એ વાક્યની અંદર એ આ રીતે આઇસોલેટ નથી, એટલે મતલબ કે એ છૂટા નથી. પ્રત્યેક પદનો અર્થ છૂટો નથી. એમને એમ તમે વાક્ય ન બોલો તો છે, રામ શબ્દનો અર્થ છે, વન શબ્દનો અર્થ છે, લક્ષ્મણ શબ્દનો અર્થ છે, પરંતુ વાક્યની અંદર સ્વતંત્ર અર્થ નથી. એ વાક્યના અર્થને અંતર્ગત એનો અર્થ છે. એટલે મેં તમને કહ્યું કે રામ અહીંયા આ વાક્યની અંદર રામ કર્તા રૂપે છે, વન કર્મ રૂપે છે, લક્ષ્મણ એ ચાલો એને અહીંયા કરણ રૂપે કહીએ, લક્ષ્મણની સાથે. ચાલો રથ કરણ રૂપે છે. એટલે રથ શબ્દ સ્વતંત્ર પદ, એ રથ પદનો પદાર્થ જે છે એ તો પેલો એટલે વસ્તુ, પરંતુ અહીંયા વાક્યની અંદર રથ શબ્દ, રથ પદનો અર્થ એ કરણના રૂપમાં છે, સંબંધિત, વાક્ય સાથે સંબંધિત અર્થ છે, વાક્યાર્થ સાથે સંબંધિત અર્થ છે. એટલે પ્રત્યેક પદાર્થ સંબંધિત હોય છે, પ્રત્યેક પદનો અર્થ વાક્યની અંદર સંબંધિત હોય છે. વાક્ય ન હોય ને તો એમને સ્વતંત્ર એમના બધાના અર્થ છે પદાર્થ, પરંતુ વાક્યની અંદર પ્રત્યેક પદાર્થ સંસૃષ્ટ હોય છે. એ લોકો એવું કહે છે, સંસૃષ્ટ એટલે સંબંધિત, અને બધા એકબીજા સાથે સંબંધિત થઈને, કર્તા કર્મ કરણ વગેરે રૂપે સંબંધિત થઈને એક વાક્યાર્થ જન્માવે છે. એટલે તમારું મહાવાક્ય, એમાં મહાવાક્ય એટલે ત્યાં શબ્દનો સમૂહ, અને એ પ્રત્યેક શબ્દ કે પદ જે છે એનો પદાર્થ એ વાક્યની અંદર એકબીજા સાથે સંબંધિત થઈને એ મહાવાક્યનો અર્થ જન્માવે. અને તમારા મહાવાક્યની અંદર અહમ બ્રહ્માસ્મિ છે, તો એ અહમ પદ છે, બ્રહ્મ પદ છે, અસ્મિ પદ છે. એટલે ત્યાં બ્રહ્મ શબ્દનો સ્વતંત્ર અર્થ નથી, ત્યાં બ્રહ્મ શબ્દનો બીજા પદો સાથે સંબંધિત થઈને અર્થ હોય છે. અને માટે ત્યાંય બ્રહ્મ શબ્દનો અર્થ કેવો હોય છે? સંસૃષ્ટ હોય છે, સંબંધિત, મહાવાક્યથી સંબંધિત અર્થ છે. હવે તમે
સંસૃષ્ટ એટલે કે અન્ય સાથે સંબંધિત થઈને બ્રહ્મ શબ્દનો અર્થ છે. એટલે તમે મહાવાક્યનું શ્રવણ કરો તો તમારા મનમાં એ કયા બ્રહ્મનું જ્ઞાન થાય, જે વાસ્તવની અંદર આ સંબંધિત છે, અન્ય શબ્દો સાથે, અન્ય શબ્દોના અર્થ સાથે સંબંધિત છે એવું જન્મે. જેવી રીતે પેલું મેં તમને કહ્યું કે રામ લક્ષ્મણની સાથે વનમાં રથ દ્વારા જાય છે, ત્યારે તમે પ્રત્યેક શબ્દનો અર્થ જે છે, વાક્યાર્થ જન્મે તો એના બધા શબ્દોનો અર્થ તમારા મનમાં જન્મવો જ જોઈએ ને, નહીં તો વાક્યાર્થ જ ન જન્મે. પરંતુ એ પ્રત્યેક એકબીજા સાથે સંબંધિત થઈને તમારા મનમાં અર્થ જન્માવે છે ને. એવી રીતે અહમ બ્રહ્માસ્મિનું શ્રવણ કરો ત્યારે તમને બ્રહ્મનું જ્ઞાન થાય ખરું, પણ એ બ્રહ્મનું કેવું જ્ઞાન થાય? બ્રહ્મ શબ્દ કે બ્રહ્મપદનો અર્થ તમારા મનમાં જે જન્મે વાક્ય દ્વારા, મહાવાક્ય દ્વારા, એ કેવો હોય? બીજા પદો સાથે સંબંધિત થયેલો, બીજા પદોના અર્થ સાથે સંબંધિત થયેલો જન્મે. જ્યારે વાસ્તવમાં બ્રહ્મ તો અસંગ છે, કોઈ પ્રકારના સંબંધ વગરનું છે. અસંગોયમ 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 પુનઃ પુનઃ. એટલે એનો અર્થ એવો થયો કે મહાવાક્ય દ્વારા જે જ્ઞાન જન્મે એ તો આવા સંબંધિત બ્રહ્મનું જ્ઞાન જન્મે, જ્યારે વાસ્તવમાં બ્રહ્મ સ્વરૂપથી અસંગ છે. એટલે અમે તમને કહીએ છીએ કે મહાવાક્ય જે છે એ તમારા મનની અંદર અસંગ બ્રહ્મનું જ્ઞાન ન જન્માવી શકે. જે વાસ્તવિક બ્રહ્મ જે છે એનું જ્ઞાન તો એ ન જન્માવી શકે, અને તો પછી મોક્ષ પ્રદાન ન થઈ શકે. અસંગ બ્રહ્મનું જ્ઞાન થાય તો જરૂર મોક્ષ પ્રદાન થાય. પણ આ તો અન્ય પદો સાથે, અન્ય પદોના અર્થ સાથે સંબંધિત થઈને એ જન્મે બ્રહ્મનું જ્ઞાન. અને માટે સંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન જન્મે અને અસંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન ન જન્મે. તમને જરૂરિયાત છે મોક્ષ માટે અસંસૃષ્ટ અસંગ બ્રહ્મનું જ્ઞાન. સંસૃષ્ટ એટલે સંગ, સંબંધિત, એવું એ જ હકીકત જ છે. બિલકુલ સાચું કહ્યું એણે. એટલે હવે તમે આ પક્ષમાંથી પેલા પક્ષમાં કૂદ્યા, અત્યારે તો કૂદવા દો મને, પછી પાછું હું આવીશ ને. એટલે એ વાસ્તવ અસંગ બ્રહ્મનું જ્ઞાન જન્મે નહીં, કારણ કે એ સંગવાળા, સંબંધિત થયેલું બ્રહ્મનું જ્ઞાન જ જન્મે. અને આપણે તો કહીએ છીએ સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત અસંગ બ્રહ્મ વિજ્ઞાનમ, એટલે કોઈ પ્રકારના ભેદ વગરનું, કશા સાથે સંબંધિત નહીં એવું બ્રહ્મનું. તો જ એ વાસ્તવમાં નોન ડ્યુઅલિટી શું? અદ્વૈત. એનાથી અન્ય કશું છે જ નહીં, અર્થાત એનાથી અન્ય સાથે એને કોઈ સંબંધ જ નથી. એ બધું વસ્તુ મિથ્યા છે. એ પ્રકાર એવું જ વાક્યનું એવું જ જ્ઞાન આપણે જરૂરી છે. મહાવાક્યનું જ્ઞાન એ તમને એ પ્રકારનું જ્ઞાન ન આપી શકે. માટે અમે તમને કહીએ છીએ કે મહાવાક્યનું શ્રવણ કરવા રૂપી સાધના મોક્ષ માટે પૂરતી નથી. મહાવાક્યનું શ્રવણ જ કરો ને તમને અસંગ બ્રહ્મનું જ્ઞાન જન્મે ન થાય. વાક્યમાં રહેલો બ્રહ્મ શબ્દનો અર્થ એ સંબંધિત વાક્યના અન્ય પદોના અર્થ સાથે સંબંધિત જ હોય. અને માટે હવે કંઈક બીજા સાધન તરફ નજર કરો. મહાવાક્યનું શ્રવણ કરી લો અને પછી બીજું કંઈક જરૂર પડશે. અર્થાત એ જ્ઞાન છે, એ જ્ઞાન ખરું. હવે જો આ પૂર્વ પક્ષી, એ જ્ઞાન ખરું, પણ એ છે ને થિયોરેટિકલ કહેવાય. એમ કે છે પુસ્તકિયું જ્ઞાન, પુસ્તકિયું જ્ઞાન કહેવાય, વાક્યાર્થ જ્ઞાન કહેવાય. વાક્યાર્થ એટલે પુસ્તક કે એ શાસ્ત્ર. એ શાસ્ત્ર જ્ઞાન જે છે થિયોરેટિકલ જ્ઞાન. પછી તમે સાક્ષાત્કાર માટે કંઈક બીજું કરો. બ્રહ્મ સાક્ષાત્કાર, અસંગ બ્રહ્મનો સાક્ષાત્કાર કરવો પડે. આ તો વાક્યમાંથી જન્મેલું જ્ઞાન તો કેવળ પુસ્તકિયું જ્ઞાન કહેવાય. એ સાચું બ્રહ્મ જ્ઞાન નથી, એમ કે છે. સાચું બ્રહ્મ તો અસંગ છે. આજે તમને જન્મે એ સસંગ, સંસૃષ્ટ વાક્યાર્થ જ્ઞાન છે. બધું ઘણા બધા શબ્દો વાપરે છે લોકો. સંસૃષ્ટ જ્ઞાન, વાક્યાર્થ જ્ઞાન, સસંગ જ્ઞાન, ઘણા શબ્દો વાપરે છે. સંસર્ગ, એક શબ્દ ભૂલી જતો હતો. સંસર્ગ, સંસર્ગાત્મક જ્ઞાન, સંસૃષ્ટ જ્ઞાન, વાક્યાર્થ જ્ઞાન. શેનું? બ્રહ્મનું. શેના દ્વારા? મહાવાક્ય. જ્યારે બ્રહ્મ વાસ્તવિક રીતે કેવું છે? સ્વરૂપથી અસંગ છે, અસંસૃષ્ટ છે. તો પછી બીજું સાધન જોઈશે એના માટે. અને એના માટે વાસ્તવમાં એટલે બ્રહ્મન જરૂર એ જ્ઞાન પ્રદાન કર્યું, પણ એ પુસ્તકિયું જ્ઞાન છે.
સાક્ષાત્કાર કરવો પડે. અને તો પછી સાક્ષાત્કાર કરશું ધ્યાન જ હોય ને, બીજું શું રહ્યું હવે? પાછું એ તમે શાસ્ત્રને છોડીને બીજું કંઈક વાંચવાનું વાત કરશો તો એ પાછું તમને ત્યાં વાક્યો જ આવવાના છે. એ વાક્ય દ્વારા પાછું બ્રહ્મનું જ્ઞાન પાછું કયું જન્મશે? આવું સંસૃષ્ટ. અને માટે ખરેખર હવે બધું છોડી દો, હવે આ બધું મૂકી દો. તમારું જ્ઞાન મળી ગયું તમને, પરંતુ પુસ્તકીય જ્ઞાન મળી ગયું. હવે તમે નજર બીજું એક જ સાધન રહ્યું અને એ છે ધ્યાન. એ ધ્યાન દ્વારા તમે બ્રહ્મનો સાક્ષાત્કાર કરી લો. એ અસંગ બ્રહ્મનો સાક્ષાત્કાર થશે. આમાંથી જન્મેલા બ્રહ્મનો જ્ઞાન એ વાક્યાર્થ જ્ઞાન છે, એ પૂરતું નથી. અને એ લોકો એ ધ્યાનને જેના દ્વારા સાક્ષાત્કાર થાય ને એ લોકો ભાવના કહે છે. એટલે ભાવના ઉપચય સંસ્કાર, એટલે એમ કહે છે કે આ ભાવનાથી જે સંસ્કાર, બ્રહ્મ સંસ્કાર જે છે એની વૃદ્ધિ થાય, તમારું મન સ્પેશિયલ પ્રકારના પાવર્સ મેળવે અને એને કારણે જે તમે પેલું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ પેલા સંસૃષ્ટ બ્રહ્મજ્ઞાન જે છે એને અસંસૃષ્ટ બ્રહ્મજ્ઞાન, સંસર્ગાત્મક બ્રહ્મજ્ઞાન છે એને અસંસર્ગાત્મક બ્રહ્મજ્ઞાન, સંગવાળા બ્રહ્મનું જ્ઞાન છે એને અસંગ બ્રહ્મના જ્ઞાનમાં પરિવર્તિત કરી નાખે. તમારા મનમાં જે ધ્યાન તમે જે કરો, મેડિટેશન કરો આ બ્રહ્મનું, અને એના દ્વારા છેવટે તમારું મનની અંદર એ શક્તિઓ પ્રાપ્ત થાય જેના દ્વારા પેલું સંસૃષ્ટ બ્રહ્મજ્ઞાન મહાવાક્યથી જન્મેલું હતું એનું સંસર્ગવાળું બ્રહ્મજ્ઞાન હતું એને અસંગ બ્રહ્મના જ્ઞાનમાં પરિવર્તિત કરી નાખે. વાક્યાર્થ જ્ઞાનને અવાક્યાર્થ જ્ઞાનમાં પરિવર્તિત કરી નાખે. પુસ્તકીય જ્ઞાનને સાક્ષાત્કાર પ્રેક્ટિકલ જ્ઞાનમાં પરિવર્તિત કરી નાખે. કેવું સરસ લાગે છે. આપણા કેટલાય મિત્રોને બહુ મજા પડે છે એમાં. તમે લોકો જાણો છો, પણ આ જનરલ કેટલા બધા વેદાંતિઓ માને જ છે આવું કે આ બધું જે છે ને આ બધું ભણવાનું ને બધું હોવું જોઈએ, બરાબર છે, પણ પછી આ બધું છોડી દેવું જોઈએ. આ બધું છે ને પુસ્તકિયું છે, બધું થિયોરિટિકલ જ છે એમ કે, અને પછી બેસી જાઓ આ રીતે ધ્યાનની અંદર અને ત્યારે બ્રહ્મનો સાક્ષાત્કાર કરો. અહીંયા જરા ટેકનિકલ ભાષા વાપરે, સંસૃષ્ટ અસંસૃષ્ટ, વાક્યાર્થ અવાક્યાર્થ, સંસર્ગ અસંસર્ગ વગેરે વગેરે. એટલે ધ્યાન એવી પ્રક્રિયા છે જેના દ્વારા અસંસર્ગ બ્રહ્મનું જ્ઞાન, સંસર્ગાત્મક બ્રહ્મનું જ્ઞાન, સંબંધિત બ્રહ્મનું જ્ઞાન, મહાવાક્યમાં રહેલા સંબંધિત બ્રહ્મ જ્ઞાન જે જન્મ્યું છે એ તેને અસંબંધિત અસંગ બ્રહ્મના જ્ઞાનમાં કન્વર્ટ કરી નાખે. આ ટૉપિક બહુ જ વિસ્તારથી ચર્ચા બીજા અને ત્રીજા અધ્યાયમાં આવશે. આપણે તો હજુ બહુ વાર છે એટલે ચિંતાનો પ્રશ્ન નથી. અત્યારે આટલું પૂરતું છે. અને મેં કહ્યું પ્રમાણે આ બીજો પૂર્વપક્ષ ધરાવનાર આચાર્ય જે છે એ વાસ્તવમાં જો આવું તમને જે નામ આપું છું આચાર્યોના, એ કાલે સરોઠીને કોઈ કંઈક સ્વામીજી આ પૂર્વપક્ષ તો ફલાણાનો હતો, તો મને એમાં આશ્ચર્ય કે આઘાત નહીં થાય. આ તો મારી પાસે જે માહિતી છે એની હું વાત કરું છું કે આ તમને મનમાં કદાચ આવી કુતૂહલ થાય કે આવું કોણ કહે છે, એટલે હું તમને કહું છું કે એવું મારી સમજ પ્રમાણે અને બીજા આચાર્યોની મદદ દ્વારા મને આટલો ખ્યાલ આવ્યો છે કે આ મંડન મિશ્ર નામના કોઈ બીજા મંડન મિશ્ર એ વાસ્તવમાં આ પ્રકારના આવું માનતા હતા. એને સાક્ષાત્કારવાદી આપણે કહી શકીએ. પેલા બ્રહ્મવાદી હતા, હમ બ્રહ્માસ્મીનું ધ્યાન કરવું. હું છેવટે પાછું તમને આ બંને પૂર્વપક્ષ વચ્ચેનો ભેદ થોડો બતાવું છું. આમ એક સરખા દેખાય છે કારણ કે બંને જણા ધ્યાનની વાત કરે છે, પરંતુ છેવટે હું તમને પાછો એનો સહેજ જે ભેદ છે એ તમને બતાવું છું છેલ્લે. અપરે તું બ્રુવતે, અપરે એટલે બીજા કેટલાક જે છે કહી રહ્યા છે, દલીલો કરે છે. શું કહી રહ્યા છે? વેદાંત વાક્ય જનિતમ અહમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાનમ, વેદાંત વાક્યથી ઉત્પન્ન થયેલું, મહાવાક્યના વિચારથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અહમ બ્રહ્માસ્મિતિ, અહમ બ્રહ્મ, હું બ્રહ્મ છે પ્રકારનું જે જ્ઞાન જે છે સંસર્ગાત્મકત્વાત, કારણ કે એ તો એ બ્રહ્મનું સંબંધિત વાક્યના બીજા પદોના અર્થ સાથેનું સંબંધિત બ્રહ્મનું જ્ઞાન જન્મે છે. એટલે સંસર્ગાત્મકત્વાત, સંસર્ગવાળું છે, સંબંધિત છે. આત્મવસ્તુ યાથાત્મ અવગાહી એવ ન ભવતી, એટલે એ આત્મા કે બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપને તો પ્રગટ ન જ કરી શકે. વાસ્તવિક સ્વરૂપ તો અસંગ છે, કશા સાથે સંબંધિત નથી. એકમેવ અદ્વિતીયમ, એનાથી અન્ય કશું છે જ નહીં. જે વસ્તુ નોન ડ્યુઅલ અદ્વિતીય હોય એ વસ્તુ અસંગ જ હોય, કારણ કે સંબંધિત થવા માટે દ્વિતીય વસ્તુ હોવી તો જોઈએ. સંબંધ માટે બે વસ્તુ તો આવશ્યક છે મિનિમમ,
બીજું છે જ નહીં તો પછી એકમેવ અદ્વિતીયમ કહ્યું, વન વિધાઉટ સેકન્ડ, એટલે તો પછી વાસ્તવમાં એ અસંગ જ હોય ને. એટલે તમે અહીંયા તો આ તો સંબંધિત બ્રહ્મનું જ્ઞાન જન્મે, બીજા પદોના અર્થના સાથે સંબંધિત થયેલું મહાવાક્યમાં. એટલે આત્મવસ્તુ બ્રહ્મ વસ્તુનું યાથાત્મ્ય, આથાત્મ્ય એટલે સ્વરૂપ, યથાત્મા, જેવું જેનું સ્વરૂપ છે એવું જ્ઞાન એમ. એટલે વાસ્તવમાં અસંગ છે. એ અવગાહી એવ ન ભવતી, અવગાહી એટલે એને પ્રગટ કરનાર ન બને. મહાવાક્ય બ્રહ્મના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરનાર ન બને, સંસર્ગાત્મકત્વાત, કારણ કે અન્ય સાથે સંબંધિત થઈને જ વાક્ય જ્ઞાન પ્રદાન કરે. ચાલો હવે સંબંધ ગદ્યમાં આગળ. કિમ તર્હિ એતદેવ ગંગા સ્રોતોવત સતતમ અભ્યસ્ત અન્યદેવ અવાક્યાર્થાત્મકમ વિજ્ઞાનાંતરમ ઉત્પદ્યતે. એ જવાબ આપે છે. એટલે આપણે કહ્યું તો પછી આ બ્રહ્મનું જ્ઞાન, વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન જન્મશે કેવી રીતે? કિમ તર્હિ, તો પછી શું કરીએ? તો કહે છે એતદેવ ગંગા સ્રોતોવત, એટલે સતતમ અભ્યસ્ત પુરુષસ્ય, સતત અભ્યાસ એટલે અહીંયા આજ આવૃત્તિ, સતત ધ્યાન, એતદેવ એતદ જ્ઞાનમેવા, તો આ જ જ્ઞાન જે તમને મહાવાક્યથી જન્મેલું જ્ઞાન છે, જો એનો સતત તમે અભ્યાસ કરશો, અથવા સતત અભ્યાસ કરી રહેલો પુરુષ જે છે, કેવી રીતે ઉદાહરણ આપે છે, ગંગા સ્રોતવત, જાણે ગંગાજીનો પેલો પ્રવાહ જઈ રહ્યો કેવો આમ સતત જાય છે ને, એવી રીતે તમારે સતત આનો અભ્યાસ કરવો પડે. જે મહાવાક્યથી જે જન્મેલું જ્ઞાન જે છે એનો સતત અભ્યાસ, એનું ધ્યાન કરવું પડે. અન્યદેવ અવાક્યાર્થાત્મકમ વિજ્ઞાનાંતરમ ઉત્પદ્યતે, તો તમને હવે નવું જ્ઞાન જન્મે. તમે આ રીતે સતત અભ્યાસ કરો તો તમને નવું જ્ઞાન જન્મે. એ નવું જ્ઞાન તમે પહેલાં કહ્યું એ પેલું સંસર્ગાત્મક જ્ઞાન, વાક્યાર્થ જ્ઞાન. એ હવે નવું જ્ઞાન કયું હશે? અવાક્યાર્થ જ્ઞાન. સંસૃષ્ટ જ્ઞાન હતું, સંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન હતું. હવે કેવું તમારું નવું જ્ઞાન કેવું જન્મશે? અસંસૃષ્ટ બ્રહ્મ જ્ઞાન. મહાવાક્યના વિચારથી જન્મેલા જ્ઞાન કરતાં તદ્દન જુદું જ જ્ઞાન. કેવી રીતે જન્મ્યું? સતતમ અભ્યસ્ત, સતત આ ધ્યાન કરવા દ્વારા. એટલે અવાક્યાર્થાત્મકમ એટલે તમે સમજી ગયા છો કે જે વાસ્તવની અંદર આ બધા વાક્યો સાથેમાં શબ્દો એકબીજાથી સંબંધિત થઈને જે જ્ઞાન જન્મે છે એ વાક્યાર્થ જ્ઞાન કહેવાય. પણ એને બદલે અવાક્યાર્થાત્મકમ એટલે જે આ બધા શબ્દો ને એકબીજાના સંબંધને બધાથી પર, એટલે અસંગ બ્રહ્મ જે જેવું એનું સ્વરૂપ છે એવું જ જ્ઞાન. વિજ્ઞાનાર્થમ એટલે આ બીજા પ્રકારનું જ્ઞાન જે છે ઉત્પદ્યતે ઉત્પન્ન થશે અન્યદેવ એટલે પહેલાં જે મહાવાક્યનું જે જન્મેલું જ્ઞાન એનાથી અન્ય એમ. એટલે વાસ્તવની અંદર શું કરવું જોઈએ? જો તમે તમારે મોક્ષ વગેરે પ્રાપ્ત કરવો હોય તો પછી હવે શાસ્ત્ર મહત્ત્વનું બન્યું કે પછી આપણું મન મહત્ત્વનું બન્યું? હવે આ પ્રશ્ન આવીને ઊભો રહી ગયો. કારણ કે શાસ્ત્ર એટલે મહાવાક્યથી જન્મેલું જ્ઞાન, તો આ બંને પૂર્વ પક્ષીઓ કહે છે ના, એ તો તમારા અજ્ઞાન દૂર કરે એવું છે જ નહીં. એટલે પાછું એ જ્ઞાન જ્યાં જન્મ્યું છે એ મનમાં જ કંઈક નવા જૂની કર્યા કરવી પડે. એટલે મન મહત્ત્વનું બન્યું શાસ્ત્ર કરતાં. હવે તો એવું થઈ ગયું. એટલે પૂર્વ પક્ષી કહે છે, એટલે ઇનડાયરેક્ટલી પૂર્વ પક્ષી કહે છે કે આ રીતે આપણું મન જે છે, એટલે કે ધ્યાન વગેરે જે છે એ અભ્યાસ, મનમાં જે સતત અભ્યાસ થાય છે એનાથી આ રીતે જે આપણું જ્ઞાન છે અસરકારક બને. એ પહેલો પૂર્વ પક્ષ. જ્ઞાન આ એ જે જન્મેલું મહાવાક્યથી જન્મેલું જ્ઞાન બીજા જ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય, સંસૃષ્ટ અસંસૃષ્ટમાં, વાક્યાર્થ અવાક્યાર્થમાં, એવું આ પૂર્વ પક્ષી કહે છે. હું તમને પછી છેલ્લે આ બંનેની કમ્પેરિઝન કરીને બતાવું છું. કેટલેક અંશે સમાનતા છે, કેટલેક અંશે સમાનતા નથી બે પૂર્વ પક્ષી વચ્ચે. પૂરેપૂરી સમાનતા હોય તો બે પૂર્વ પક્ષ બોલાય જ નહીં. જ્યારે સુરેશ્વરાચાર્યજીનું કહેવું છે શાસ્ત્ર જે છે એટલે કે મહાવાક્ય એ જ પૂરતું છે મોક્ષ માટે. બીજી બધી વસ્તુ ગૌણ છે. એ લોકો કહે છે ના, શાસ્ત્ર દ્વારા મહાવાક્ય દ્વારા જન્મેલું જ્ઞાન ગૌણ છે,
એ અજ્ઞાન દૂર કરી જ ન શકે. અને તમારે આ બધો આધાર લેવો જ પડે, ધ્યાનનો આધાર લેવો પડે. પછી પેલું નિત્ય નૈમિત્તિક કર્મ પણ જોડે. ધ્યાનને અસરકારક બનાવવા નિત્ય નૈમિત્તિક કર્મ, અને ધ્યાન શેને અસરકારક બનાવે? મહાવાક્ય દ્વારા જે જન્મેલું જ્ઞાન છે એને અસરકારક બનાવે. અને પછી પેલું રોકેટ જે છે બૂસ્ટરની સાથે લગાડીને દોડા ઉપર એને છેક આ વાતાવરણની બહાર કાઢી નાખે. એના માટે પેલા બૂસ્ટરો આ લોકો એડ કરતા હોય છે. એવી રીતે આ બધા આ બૂસ્ટરો જોઈએ તો આ જે છે ને આ ગુરુત્વાકર્ષણથી વિરુદ્ધ એને લઈ જાય. એવી રીતે આ અજ્ઞાન જે છે એનો ભેદી નાખવું હોય તો અનાદિકાળનું અજ્ઞાન છે ને, અનાદિકાળનું અજ્ઞાન એટલે કેટલું ડાર્ક ને કેટલું ગાઢું હોય. એટલે એને ભેદી નાખવા માટે કંઈક તો એવું જોઈએ આમ જોરદાર, કે મહાવાક્યથી જન્મેલું જ્ઞાન તે પેલી એક નાની જ્યોત જેવું છે. આ ગાઢો અંધકાર કેવી રીતે દૂર કરે? એ તો મોટું પેલો દાવાનાળ બનવું જોઈએ. એટલે એ દાવાનાળ બનાવો તો આ માટે આ બધું કરો, ધ્યાન કરો, થોડા નિત્ય નૈમિત્તિક કર્મમાં કરો. એનાથી એક કહે છે જ્ઞાન અસરકારક બને, બીજો કહે છે કે એ જ્ઞાન જે છે જે આવું સંબંધિત છે અસંબંધિતમાં પરિવર્તિત થાય, અસંગ બ્રહ્મના જ્ઞાનમાં પરિવર્તિત થાય, વગેરે વગેરે વગેરે. અચ્છા, પહેલાં પૂર્વ પક્ષીએ કહ્યું કે અમે આ બધી અમારી કપોળ કલ્પનાઓ નથી, તમે વૈદિક છો ને, એ વેદાંતિ. એટલે આપણે કહ્યું હા, અમે તમને આધાર આપી દીધો. ઉદાહરણ ઉપનિષદમાં જ કહ્યું છે, દેવો ભૂતવા દેવાન અપ્યેતિ, દેવ જેવા બનીને વાસ્તવમાં આ દેવની પ્રાપ્તિ કરો. એટલે વાસ્તવમાં સતત અહમ બ્રહ્મ અહમ બ્રહ્મ અહમ બ્રહ્મ અહમ બ્રહ્મ અહમ બ્રહ્મ આવો અભ્યાસ કરતા રહો તો છેવટે તમે બ્રહ્મજ્ઞાન થઈ જાય. એ એણે કહ્યું. આ પૂર્વ પક્ષી છે એને આપણે પૂછ્યું તમારી પાસે કોઈ આધાર છે? અમે તમારી વાત સાંભળીએ, આપણે કહીએ છીએ તમે વૈદિક સર્કલમાં હો તો, તમે બુદ્ધિસ્ટ છો તો પછી આપણે ચા પીને છૂટા પડીએ, આગળ અમારે કશું જવાબ નથી આપવો. ના, હું જે વાત કરું છું એ વેદના આધારે જ વાત કરું છું ને, હું વૈદિક જ છું. કયો આધાર છે તમારો ભાઈ? એટલે કે છે તદેવ અશેષ અજ્ઞાન તિમિરોત્સારી ઇતિ વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ ઇતિ શ્રુતે. એ પણ લઈએ. બંને જણા વાસ્તવમાં આ બૃહદારણ્યકમાં ઉપનિષદમાં જ પહોંચી ગયા છે. આ 4:21 તદેવ અશેષ અજ્ઞાન તિમિર ઉત્સારી. એટલે અજ્ઞાન તિમિર ઉત્સારી, વાસ્તવની અજ્ઞાનરૂપી અંધકારને ઉત્સારી અને દૂર કરવા માટે, એનો નાશ કરવા માટે, તદેવ અશેષ એટલે વાસ્તવની અંદર એ જે પેલું અસંસૃષ્ટ જ્ઞાન જે છે એ વાસ્તવની અંદર એ જ વાસ્તવમાં અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર બનશે. એવું ઇતિ શ્રુતે, એ વસ્તુ શ્રુતિમાં જ કહેવામાં આવી છે કે આવું અસંસૃષ્ટ જ્ઞાન જે ધ્યાન વગેરેથી એ જેણે કહ્યું તે અવાક્યાર્થ જ્ઞાન જે વાસ્તવમાં બ્રહ્મનું સ્વરૂપ છે, સંબંધિત કશા સાથે સંબંધિત નથી. અસંગ બ્રહ્મનું જ્ઞાન, અવાક્યાર્થ બ્રહ્મનું જ્ઞાન, એ બ્રહ્મનું અવાક્યાર્થ જ્ઞાન એ વાસ્તવમાં એ જ અજ્ઞાનને દૂર કરનાર બનશે, અજ્ઞાનનો નાશ કરનાર બનશે. એવું શ્રુતે આવું શ્રુતિમાં કહ્યું છે. કઈ શ્રુતિ? વિજ્ઞાય પ્રજ્ઞામ કુર્વીત બ્રાહ્મણ. એટલે વિજ્ઞાય, આ બ્રાહ્મણ એટલે આ વ્યક્તિ જેણે આ જ્ઞાન વિજ્ઞાય બ્રહ્મને જાણ્યા પછી પ્રજ્ઞામ કુર્વીત, એટલે બ્રહ્મને જાણ્યા પછી શ્રવણ વગેરેથી, મહાવાક્યના શ્રવણથી પછી એણે પ્રજ્ઞામ કુર્વીત, એણે વાસ્તવમાં એ ધ્યાન કરવું જોઈએ, અહમ બ્રહ્માસ્મિ વગેરેનું. ઇતિ આવું વાસ્તવમાં ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં જ કહ્યું છે. એટલે ઉપનિષદ પ્રમાણ છે. અમે જે કહીએ છીએ તમે એના માટે કે કેવળ શ્રવણ જે છે એ પૂરતું નથી. મહાવાક્યનું શ્રવણ કરીને પૂરતું નથી, એને વળગી ન રહેવું જોઈએ. શ્રવણ જેને કરવું એને કરે. આપણે છૂટા થઈ જવું જોઈએ. હવે ક્લાસ બાસ ભરવાનું બંધ કરી દેવું જોઈએ અને એક જગ્યાએ ખૂણામાં બેસીને આ રીતે સતત ધ્યાન કરીએ ત્યારે આપણા જે જ્ઞાન જન્મેલું છે એ જ્ઞાન સંસૃષ્ટ જ્ઞાન જે છે, મહાવાક્યથી જન્મેલો આવું સંસૃષ્ટ બ્રહ્મનું જ્ઞાન એ અસંસૃષ્ટ અસંગ બ્રહ્મના જ્ઞાનમાં પરિવર્તિત થઈ જાય અને એ અજ્ઞાનરૂપી ગાઢ અંધકારને દૂર કરીને તમને મોક્ષ તરફ લઈ જાય.
હવે બે પૂર્વ પક્ષીનો મારે તમને કમ્પેરિઝન આપવાનું છે. એ અત્યારે આપવું તો પછી આવતી વખતે આપવી જ પડશે. એના કરતાં હું અત્યારે જ વિરામ કરી લઉં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.